રાજકોટમાં ઓપરેશન જંગલેશ્વર પૂરજોશમાં. જંગલેશ્વરમાં અત્યાર સુધીમાં 50% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મહાનગરપાલિકા અને પોલીસ કમિશનરની ડિમોલિશન પર સતત નજર છે. મનપા કમિશનર તુષાર સુમેરાની એબીપી અસ્મિતા સાથે વાતચીત. અત્યાર સુધીમાં 886 મકાનનું ડિમોલિશન કરાયું હોવાની વાત તેમણે કરી. સાથે કહ્યું કે જંગલેશ્વરના લોકોએ પ્રશાસનને સહકાર આપ્યો છે. 1000 મકાનો સ્વયંભૂ ખાલી થયા છે. રાજકોટના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે નજર રાખી રહ્યા છે. આપણી સાથે છે મહાનગરપાલિકા કમિશનર સુમેરા સાહેબ, આપણે એમની સાથે વાત કરીશું. સર, અત્યાર સુધીમાં કેટલા મકાનોનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે? 1 વાગ્યા સુધીમાં 884 જેટલા આવાસો એટલે યુનિટ્સ ડિમોલિશ થયા છે. સર, શું કહેશો? શાંતિપૂર્ણ માહોલ અને ડ્રોન કેમેરાની મદદથી વોચ પણ રાખવામાં આવી રહી છે. નહીં, ખૂબ શાંતિપૂર્ણ રીતે આજ સવારથી પત્યું છે. અને એ જ છે કે જો સવારે 7-8 શરૂ કર્યું હોય ને જો 1 વાગ્યા સુધીમાં 800 જેવું ડેમોલિશન થયું હોય એનો મતલબ કે ક્યાંય કોઈ એવું રેઝિસ્ટન્સ નથી આવ્યું. મશીનરી પણ ખૂબ સ્મૂથલી કામ કર્યું છે. ગઈકાલ રાત્રે જ મોટાભાગના લોકોએ સ્વયંભૂ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપરાંત પોલીસ વિભાગને અપીલ બાદ 1000 કરતાં વધારે લોકોએ સ્વયંભૂ ખાલી કર્યું હતું. શું કહેશો? નહીં, અમે 3-4 દિવસથી અમારી ટીમ ખૂબ મહેનત કરી છે. અમે લોકોને ઓફર કરી, અમારા ટ્રેક્ટર્સ આપ્યા, મજૂરો આપ્યા, જ્યાં પણ જવું હોય એમને, તો એની માટે મહાનગરપાલિકાએ સ્વખર્ચે પોતાના ખર્ચે તમામ વ્યવસ્થા કરી છે. અને એનું અમને એક આ સારું પરિણામ છે કે કોઓર્ડિનેશન સાથે આ ડિમોલિશન પાર પડ્યું છે. ચોક્કસથી અત્યાર સુધીમાં 806 જેટલા મકાનોનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમના દ્વારા નજર રાખવામાં આવી રહી છે. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે 806 જેટલા 86 જેટલા જે મકાનો છે અત્યાર સુધીમાં 1489 મકાનોમાંથી 886 મકાનોનું અત્યાર સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.